ડીસા તાલુકાના આખોલ ખાતે આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રવિવારે વહેલી સવારથી જ મોટું લીકેજ સર્જાતા લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી તે વેડફાયું છે। વર્ષ 2024માં શરૂ થયેલી આ યોજના ડીસા અને અમીરગઢ તાલુકાના 156 ગામોને પાણી પહોંચાડે છે। દેવપુરાથી આવતા પાણીને અહીં શુદ્ધ કરી વિતરણ કરાય છે, પરંતુ રવિવારે બપોર પછી પણ લીકેજ કાબૂમાં ન આવતા લાખો લીટર પાણી ખુલ્લેઆમ વહી ગયું હતું। એક તરફ ઉનાળાની શરૂઆતમાં ગ્રામીણ વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળી જાળવણી સામે ગંભીર સવાલો ઊભા થયા। તંત્રના પ્રયાસો છતાં સતત વહી રહેલા કિંમતી પાણીના લીધે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આકુલ ખાતે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવ્યો છે ત્યાં સતત લાખો લીટર પાણીનું વેડફાટ જોવા મળી રહ્યો છે। મને કેપ્ટન દ્રશ્યો બતાવી રહ્યા છે પ્રકારના જે દ્રશ્યો છે તે આગળ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે આગળ મોટા પ્રમાણના અંદર પાણી છે તે ભરાવો થયો છે। અહીંયા પાણીનું શુદ્ધિકરણ થાય છે, જે ડીસાના અમીરગઢના કેટલાક ગામો છે જે આગળ જતું હોય છે। પ્લાન્ટ શુદ્ધિકરણનો છે, જો કે પાણી કયા કારણોસર લીકેજ થઈ રહ્યું છે તે પણ એક સંશોધનનો વિષય છે। અત્યારે પાણી નિકાલના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। અહીંયા ભાગના અધિકારીઓ પણ એ સ્થળ પર જોવા મળી રહ્યા છે, કારીગરો પણ લાગ્યા છે, જોકે મોટા પ્રમાણમાં વહેલી સવારથી જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। અહીંયા મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો તે પ્રકારના મોટા મોટા જે બે ટંકીઓ છે પાણી, જેના અંદર 2000ની સાલના અંદર જે રીતે 2024ની સાલના અંદર જે મુખ્યમંત્રી છે તેઓ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને મૂકવામાં આવ્યો હતો, ખાતમુહૂર્ત થયું હતું, તે બાદ ઉદઘાટન પણ થયું હતું। જોકે આ જે પ્લાન્ટ છે કરોડો રૂપિયાના ખર્ચે તે તૈયાર કરવામાં આવ્યો હતો। જે પ્લાન્ટ છે તેના અંદર વોટર શુદ્ધિકરણનું કામ છે તે અહીંયા થતું હોય છે। જોકે જે રીતે આ પ્લાન્ટના અંદર કયા કારણોસર જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેના અંદર કયા કારણોસર આ પાણી લીકેજ થઈ રહ્યું છે, લાખો લીટર પાણીનો વેડફાટ અહીંયા થયો છે। મહત્વની વાત એ છે જોકે હતા તો જે પાણી જે લીકેજ થઈ રહ્યું છે તેને બંધ કરવાની કોશિશ છે યથાવત છે તે જોવા મળી રહી છે, અને તે માટેના પ્રયાસો હાલ જોવા મળી રહ્યા છે। જોકે આ પાણી ક્યાં સુધી આ પ્રકારે જ વેડફાતું રહેશે તે પણ એક મોટો સવાલ છે। જીએસટી બનાસકાંઠા।